નમસ્કાર મિત્રો. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, સમય પસાર થઈ રહ્યો છે, એમ લોકોની માનસિકતા અને લોકોના એક્શન્સ પર સવાલ ઉઠી રહ્યા છે. એનું કારણ છે ક્રાઇમના કેસો જે રીતે વધી રહ્યા છે અને એ પણ સાધારણ અને સાવ સામાન્ય વસ્તુઓમાં જીવ લઈ લ્યો છો કોઈનો, અને સાથે જ મર્ડર જેવી ઘટનાઓ સામે આવે છે. આ બધા જ ઘટનાઓ સામે આવે એટલે સવાલ ઊભા થાય કે લોકોમાં પેશન્સ લેવલ ઘટવાનું કારણ શું છે. લોકો આટલા જલ્દી ગુસ્સે થઈ આટલા જલ્દી ફેસલો કેમ લઈ લે છે? લોકો કોઈ અપરાધ કરવા શું કામ ઉતરી જાય છે? શું લોકોમાં કાયદાનો ડર નથી? શું લોકોમાં પોલીસ એને સજા આપશે, એમની ઉપર કાર્યવાહી થશે, એનો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી જશે, આ કોઈ પણ વસ્તુઓની વિચાર નથી આવતો? આ બધા જ સવાલો આજે એટલા ઉગ્ર થઈ એટલે કહેવા પડે છે, એટલે બોલવા પડે છે. એનું કારણ છે આણંદની એક ઘટના. આણંદની એક ક્રાઇમ સ્ટોરી. આણંદમાંથી એક ઘટના સામે આવી જેમાં એક યુવક છે, બે મજૂર છે, એ રોડ પર ચાલે છે, એકબીજા સામું જોવે છે, એમાંથી માથાકૂટ થાય છે ને જીવ જતો રહે છે. આ ઘટનાની વિગતવાર વાત કરીશ. આ ઘટનામાં શું હતું, કેવી રીતના થઈ ઘટના અને કેટલા વાગે થઈ, બધાની વિગતવાર આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત. પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. આણંદની આ ઘટના છે અને આ આણંદની ઘટનાથી સવાલો બધા જ ક્રાઇમ કરતા લોકો પર ઉઠી રહ્યા છે કે લોકોમાં પેશન્સ લેવલ એટલું નીચે કેમ છે, અને લોકો કોઈ જ પણ વસ્તુ અને કોઈ જ પણ જાતની ક્રાઇમ કરવા પહેલા એક પણ વાર વિચારતા કેમ નથી કે એમની ઉપર એક્શન્સ લેવાશે, એ તો પસાર થશે જ એ પરિસ્થિતિમાંથી, પરંતુ એમની પાછળ આખો એમનો પરિવાર પસાર થશે જેમનો કોઈ જ વાંક નથી. આણંદની આ ઘટનાની વાત કરું તો બે મજૂર હતા અને બંને મજૂરી કામ જ કરતા હતા. એક દિવસ જાય છે અને એક દિવસના સવારના સમયે બંને સેમ રોડ પરથી ચાલે છે અને એકબીજાની સામું જોવે છે. સામું જોતા બબાલ થઈ જાય છે કે તું મારી સામું જોઈ કેમ ચાલે છે? રોડ પર ચાલવું અને કોઈની સામું જોવું શું અપરાધ છે કે એની માટે બોલાચાલી થાય, બાજાબાજી થાય, હાથાપાઈ થાય, માથાકૂટ થાય, એનો રંજ રખાય અને પછી જીવ લેવાય? સાંજ થાય છે ત્યારે માથાકૂટ થઈ, બોલાચાલી કરી છૂટા પડી જાય છે. પરંતુ સાંજ પડે છે, સાંજે ફરી બંને ભેગા થાય છે અને ભેગા થતા બોલાચાલીને માથાકૂટ થાય છે. અને માથાકૂટમાં એક મજૂર છે, એને ખબર નહીં શું થાય છે કે એ તરત જ જીવ લેવા પર ઉતરી જાય છે, તરત જ હિંસક પ્રવૃત્તિઓ કરવા લાગે છે, મારામારી થાય છે અને તેમજ પથ્થર મારી માથામાં મારે છે. પથ્થર ઉપાડી માથામાં મારતા તરત જ બીજો જે શખ્સ છે એનું મોત થઈ જાય છે. એ ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ એક્શન મોડમાં આવે છે, તપાસનો દોર ચાલુ કરે છે અને સાથે જ આ ફૂટેજમાં સીસીટીવી ફૂટેજ છે આખી ઘટનાના. એ સીસીટીવી ફૂટેજના માધ્યમથી પોલીસ તપાસનો દોર ચલાવતા એ આરોપી છે એની ધરપકડ પણ કરે છે. સર્વપ્રથમ તમે પોલીસ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં આ સમગ્ર ઘટનાની માહિતી આપણને આપી રહ્યા છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. તારીખ 11/7/2026ના રોજ સવારના 8 વાગ્યાના સુમારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે લોટિયા ભાગોળના કપાસિયા બજાર 3 રસ્તા પાસે એક ડેડ બોડી મળેલ છે. જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ કંડોરિયા, પીએસઆઈ ઝાલા, પીએસઆઈ પટેલ તથા અમે અને આણંદ ટાઉનના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ ગયેલા. બનાવવાળી જગ્યાએ આ ડેડ બોડી કોની છે તે બાબતે પૂછપરછ કરી અને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરેલી. આ ડેડ બોડી ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ, ઉંમર વર્ષ 55, રહેવાસી રબા રિવાસ, આણંદ સાંઈબાબા મંદિર પાસે રહેતા હોવાનું અને તેમનું મર્ડર થયેલ હોવાની હકીકત જણાવેલ. પરંતુ તેમના દીકરાઓને આ બાબતે પૂછપરછ કરતા તેના પિતાનું કોને અને શાના માટે મર્ડર કરેલું છે તે બાબતે કોઈ પણ હકીકત નહીં હોવાથી તેઓએ આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. સદર ગુનો અનડિટેક હોય અને આરોપી આઈડેન્ટિફાઈ થયેલા ના હોય, એનો મોટિવ પણ ખબર ન હોય, આ ગુનો ડિટેક્ટ કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે અમને તથા આણંદ ટાઉન પીઆઈને
આ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું. જે અનુસંધાને આ ગુનો ડિટેક્ટ કરવા માટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના PSIઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી. આ ગુનો અનડિટેક્ટ હોવાથી ખરેખર બનાવ તેમના દીકરાના કહેવા પ્રમાણે અને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાંજના 6 વાગ્યાથી લઈ તારીખ 10/7/2026 રાતના 6 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા વચ્ચે કોઈપણ સમયે બનેલ હોવાની હકીકત જણાવતા આ ગુનો ખરેખર કેટલા વાગે બનેલો છે અને કેવી રીતે થયેલો છે તે બાબતે કોઈ પણ ક્લુ નથી. જેથી આજુબાજુના 50 કરતાં વધારે CCTV કેમેરા તેમજ આણંદ ટાઉનમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના નેત્રમના CCTV કેમેરાનો અભ્યાસ કરવામાં આવેલો હતો અને 12:30 વાગ્યાના સુમારે આ મરણ જનારની સાથે અન્ય એક વ્યક્તિની હાજરી આઈડેન્ટિફાઈ થઈ હતી. આણંદ ટાઉનના પોલીસ કર્મચારી જયદીપસિંહ અરવિંદસિંહ તથા રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ વ્યક્તિ કોણ છે તે બાબતે હકીકત મેળવી ગઈકાલે જ ગુનો બન્યાના ટૂંકા સમયની અંદર આ જે CCTV કેમેરાની અંદર મરણ જનાર સાથે રાત્રિના સમયે જે વ્યક્તિ આઈડેન્ટિફાઈ થયેલો હતો એ વ્યક્તિને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આ વ્યક્તિ મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ સગરા રહેવાસી આણંદ વેરાઈ માતા રોડ રાત્રિના સમયે ત્યાંથી વેરાઈ માતા થઈ અને લોટિયા ભાગોળ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે સમયે આ મરણ જનાર સાથે એને બોલાચાલી થઈ હતી. ત્યાર પછી મરણ જનાર અને બંને છૂટા પડી ગયેલા હતા. પરંતુ રાત્રિના સમયે 12:30 વાગ્યાના સુમારે આ મરણ જનાર ઓમપ્રકાશ છે એ દ્વારકેશ પ્રોવિઝન સ્ટોરની સામે આવેલ બંધ દુકાનની સામે બેઠો હતો. તે સમયે આ મર્ડર કરનાર મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ પરમાર ત્યાંથી પસાર થતો અને ફરીવાર રાત્રે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે હાથાપાઈ થતાં આ મુકેશે ત્યાં ફૂટપાથ ઉપર પડેલો પથ્થર છે એના માથામાં મારી અને ત્યાંથી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. ગુનાના કામે જે પથ્થર છે એ FSL અધિકારીની રૂબરૂમાં કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાના આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા ઉપર અને અન્ય તપાસ કરવા ઉપર ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર ઘટનાની જાણ કરી, જાણ આપી, માહિતી આપી. ઘટના છે એની તપાસ કઈ રીતે થઈ, ઘટના છે એના પ્રૂફ, એના જે લિંક્સ છે ક્યાંથી મળ્યા, બધી જ વાત પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી છે. સવાલ એ છે કે આ બધી જ કાર્યવાહી બાદ પણ ગુજરાતમાં સુધારો કેટલો થશે? શું ગુજરાતમાં ક્રાઇમ કરતા લોકો છે એની બત્તી જલી જશે, એનો આ બુદ્ધિ આવી જશે અને એમને એકવાર પણ એવો વિચાર આવશે કે હું જે કરી રહ્યો છું એ ખોટો કરી રહ્યો છું, કોકનો જીવ લેતા પહેલાં એ લોકોના હાથ કાપશે? એ સવાલ છે. આ ઘટનામાં આરોપીની ધરપકડ થતાં રિકન્સ્ટ્રક્શન પણ થયું છે. એ ઘટના સ્થળે લઈ જઈ આખી એ ઘટના જાણવાનો પ્રયત્ન કર્યો છે પોલીસે અને સવાલો પૂછતા આ ઘટના છે એના ઉપરથી પડદો ઉચક્યો છે. આ ઘટના અંગે તમારું શું માનવું છે? આટલી નાની નાની ઘટનાઓમાં કોકનો જીવ આવી જાય, મર્ડર જેવી મોટું ક્રાઇમ થઈ જાય, એ કેટલા અંશે વ્યાજબી? અને આ ગુજરાત પર શું ઇફેક્ટ કરી રહ્યા છે? ગુજરાતની પરિસ્થિતિ દિવસે ને દિવસે આટલી બધી બગડી કેમ રહી છે? એના લીધે તમારું શું માનવું છે? કમેન્ટ કરજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.